મહેમાનને જમવા આપીને તો એક બે વસ્તુ ભૂલાઈ જાય, પછી સાંભળે મહેમાન જમી રહે પછી લે પાપડ આપતા તો ભૂલી ગઈ. એકવાર ભટજીને કોઈ ભાવિક ભક્તે કીધું અમારે ત્યાં જમવાનું રાખો. વડદાદાને જમવા જવાનું થયું. જમવા તો ગયા, આમ રસોડાની સામે જ જમવા બેસાડ્યા રૂમની અંદર. બધું ભાવથી પીરસ્યું. હવે આમ પાપડ છે સામે રસોડામાં દેખાય છે ચૂલા ઉપર. હવે વડદાદાને પાપડ બહુ ભાવતા હતા અને ઓલી બેન પાપડ દેવાનું જ ભૂલી ગઈ. ભાવની અંદર ક્યારેક ભૂલાઈ જાય. વડદાદાએ વિચારો કરો, આને બનાવ્યા છે, ભાણામાં આપ્યા નથી, મને ભાવે છે, વડદાદા નથી, હવે શું કરવું, માગવું કેવી રીતે? થોડોક શોખ તો થાય. પણ વડદાદાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એ કરધણી બેનને કીધું, બેન એક વાત કરું તો કે હા. અમે હમણાં ચાલ્યા આવતા હતા ને તો રસ્તામાં એવડો મોટો નાગ હતો, એવડો મોટો નાગ હતો, અહીંથી ઓલા પાપડ જેટલો લાંબો. એ પાપડ શબ્દ બોલ્યા ને બેનને પાપડ સાંભળી ગયા. એટલે પાપડ દેતો તો બોલ એમ કરીને માગી લીધો. ગોવર્ધનનાથ જે તો બોલો, ગોવર્ધનનાથ રામચંદ્ર ભગવાન. બસ એમ હસતા હસતા મનને આનંદમાં લાવીને આપણે કથા સાંભળવાની છે. કારણ કે ભગવાન પ્રગટ થયા છે અયોધ્યામાં નહીં, આપણા હૃદયમાં એવો ભાવ લાવવાનો છે. અને ભગવાન જ્યારે પ્રગટ થાય, ઈશ્વરની શક્તિ તો હૃદયમાં આનંદ, અને એ જ ભગવાન કન્યો બનીને અહીં આપણે પ્રગટ થઈને દર્શન આપશે. એ બધી સંપૂર્ણ ઉત્સવની તૈયારી થઈ ગઈ છે. સરસ મજાનો મંડપના મટકી તૈયાર થઈ ગઈ છે. એ દિવ્ય લીલા ચરિત્ર ભગવાનનું છે. આગળ વધી ભાવથી ભગવાને જમાડ્યા. એકવાર વિદુર પત્ની સુરભાદેવી નામ છે. વિદુર અને સુરભાદેવીને ત્યાં એકવાર કૃષ્ણ ઓચિંતા આવી ગયા. વિદુર ભાવાવેશમાં આવી ગયા. અરે ભગવાન મારે ઘરે આવ્યા, ભગવાન આવ્યા, કૃષ્ણ આવ્યા. દેવીને કીધું, દેવી તાત્કાલિક લાવો, જે હોય કનૈયાને કાંઈક આપણે સ્વાગત કરીએ, જે ખાવાની વસ્તુ હોય આપો. પણ ગરીબ હતા, પરિસ્થિતિ નબળી હતી, ઘરમાં કંઈ નથી. સુરભાદેવી કે કંઈ નથી. અરે જે હોય તો ભગવાનને પૂજામાં કેળું મૂક્યું છે, કેળું તો કેળું લાવો. કેળું લઈને વિદુર કૃષ્ણને આપે છે. કેવી રીતે આપે છે? એને એમ તો લાવ ફોલીને આપો. કેળું ફોલી નાખ્યું, પણ શું થયું? મસ્તી ભગવાનની, ભાવ વિદુરનો એવો છે. અને એ ભાવમાં કેળાની છાલ ઉછળી, છાલ કનૈયાને આપી દીધી, કેળું નાખી દીધું, કેળાનો ગર્ભ નાખી દીધો. વિદુરને ભાન નથી શું કરે છે. ભાવાવેશમાં છાલ આપી, કનૈયો છાલ ખાઈ ગયો. એને વસ્તુનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. એટલે વિદુરને ભાજી ખાવા દે, દુર્યોધનીને જમાવટ કઈ મીઠાઈની, પણ મન ન માન્યું. ત્યારે જ કહ્યું છે, ભગવાન ભૂખ્યા ભાવના બે કડીથી. ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના રે, ભાવ માળે ત્યાં દોડી જાય મારો હાલો, ભાવ માળે ત્યાં દોડી જાય મારો હાલો, ભાવ માળે ત્યાં દોડી જાય મારો હાલો, ભાવ માળે ત્યાં દોડી જાય મારો હાલો. યાદ આવ્યું, આ તો ભગવાન છે. અરે હું મારો બાળક કરી બેઠી છું, મારો રામ અહીંયા પહોંચી ગયો, મંદિરમાં પહોંચી ગયો. યાદ આવ્યું, આ તો ભગવાન છે. પછી તો ભગવાન ભગવાન કરીને મળ્યા બોલાવા. રામ ભગવાન, ચાલો હું તમને સ્નાન કરાવું, હું તમને વસ્ત્રો પહેરાવું, હું તમને જમવાનું આપું. ભગવાન ભગવાન કરે છે. રામને થયો મજા નહીં આવે, મને ભગવાન ભગવાન કરી રાખશે તો મને મજા નહીં આવે. મારે તો માનવ લીલા કરવાની છે. ચાલ કાંઈક લીલા કરું, માં ભૂલી જાય કે હું ભગવાન છું, હું એનો દીકરો છું, એમ મારે રહેવાનું છે. એટલે રામે લીલા કરી, રડવાનું ચાલુ કર્યું. એવા રામ રડવા માંડ્યા, કજ્જો કર્યો. બાળક રડે, રીસાય એટલે ખલાસ. બાળ હઠ, જ્યારે હઠ કરે એટલે ખલાસ. આ વસ્તુ જોઈએ એટલે જોઈએ, હઠે ભરાય એટલે ખલાસ. આવું લખ્યું છે. 4 પ્રકારની હઠ છે, જાણી લઈએ. એક બાળ હઠ, બીજી સ્ત્રી હઠ. સ્ત્રીનો આમ વાંધો નહીં, પણ હઠે ભરાય એટલે ખલાસ. કલર ટીવી લાવવું એટલે લાવવું. તમારી વાત નથી કરતો, પણ આમ લખ્યું છે ભાઈ 4ની હઠ, સ્ત્રી હઠ. હઠે ભરાય એટલે ખલાસ. બાળ હઠ, સ્ત્રી હઠ. પછી આવે રાજ હઠ. રાજા હઠે ભરાય, આ કરવું એટલે કરવું. અને પછી યોગી હઠ. કોઈ યોગી સંત મહાત્મા જ્યારે હઠે ભરાય કે આ કરવું એટલે કરવું. અમારા તબલસી બાપુ, અમારા અમરેલી જિલ્લાના મોટા દેવળિયા ગામના ભરતભાઈ છે,
એના ગામના એક સાધુ મહાત્મા હતા. એણે નક્કી કર્યું મોરારી બાપુની સપ્તાહ કે દેવળિયામાં કરવી એટલે કરવી. એને પૂછો કર્યા પારી કર્યું, ગામનું પાણી અગ્રાજ કર્યું. જ્યાં સુધી હનુમાનજીને કીધું તારે મુહૂર્ત આપવું જ પડશે. મોરારી બાપુએ મુહૂર્ત આપ્યું. આજથી 20 વર્ષ પહેલા એને સત્તા થઈ. યોગી ધારે હાચા સાધુ એની વાત છે. એ નક્કી કરે મારે કરવું એટલે કરવું. યોગી અઠ, બાળ અઠ, સ્ત્રી અઠ, રાજ અઠ અને યોગી અઠ. આમ રામજી સિંહ રડવા લાગ્યા. કૌશલ્યા મને છે નહીં નહીં, આ ભગવાન નથી. ભગવાન હોય તો રોવે થોડા ગાય. આ તો મારો રામ છે, મારો બાળક છે. મહાભાવ જાગૃત થયો. આવી લીલા કરે છે. વળી આગળની લીલા, આગળની કથા હરિયો રમવા ગયા છે. માતાએ રસોઈ બનાવી. જીવાલ બોલે જબ રાજા. કૌશલ્યાએ દશરથને કહ્યું તમે જાઓ આપણા રામને જમવા માટે બોલાવો. ચારે બાળકો રમે છે, જમવા માટે બોલાયો. દશરથ બોલાવા તો ગયા. કહું ચાલો રામ રસોઈ તૈયાર, જમવા ચાલો. નહીં આવત તદી બાલ સમાના. ચોપાઈમાં શું કીધું? આવ્યા નહીં, એ તો રમવામાં મશગુલ છે. આપણે કથાનો અર્થ સમજીએ. દશરથ બોલાવે અને રામ ન આવે, ન આવ્યા એમ લખ્યું છે. પિતા બોલાવે અને રામ ન આવે, આવું કેમ થાય? કારણ એ છે કે રાજા મનમાં વિચારતા હતા હું અયોધ્યાનો રાજા છું, એવા વિચારો ચાલતા હતા. રાજાના ભાવથી ગયા એટલે ભગવાન ન આવે. અભિમાન હોય, ભગવાન ન આવે. વિચારો એવા હતા હું અયોધ્યાનો રાજા છું. રામ ન આવ્યા પછી શું કહ્યું બીજી ચોપાઈમાં? કૌશલ્ય કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ બોલન જાય. ઠુમક 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 હરિ ચલહી પરાઈ. ઠુમક ઠુમક હરિ ચલહી પરાઈ. કૌશલ્યા મા ભાવથી પ્રેમથી ગયા. રમતા રામને કીધું હે રામ રસોઈ તૈયાર, ચાલો જમવા ચાલો. તો ઠુમક ઠુમક પ્રભુ ચલ એ પરાય. એ ઠુમક ઠુમક કરતા રામજી આવ્યા. નાનું નાનું બાળક ચાલતું હોય ક્યારેક દ્રશ્ય જોઈ આમ મજા આવી જાય. આમ પડ્યા પડશે એવી રીતે ચાલતા હોય, જેમ ચાલતા શીખતા હોય. જે બાળક એવી લીલા દ્રશ્ય તમે જોયું છે એમ રામ ચાલતા શીખે છે. જાણે એવી રીતે ચાલે છે, આમ ઠુમક ઠુમક કરતા. અલૌકિક દ્રશ્ય છે. બાળક આપણે બધાનું પારકાનું બાળક હોય ને ગમે એનું તો રમાડવાનું મન થઈ જાય. શું કામ? એમાં માયા નથી, વિકાર નથી, વિકૃતિ નથી, નિર્દોષ બાળક છે. એક બાળકને પૂછ્યું કોઈએ કે વરસાદ ક્યારે આવશે? એ બાળકે પોતાની બુદ્ધિથી કેવો જવાબ આપ્યો? એ કે ભગવાનની વહુ છે ને પાણી ભરવા ગઈ છે, આવશે તે આવશે. આ બાળકનો જવાબ. ને વાત એ હતી. ભગવાન કૃષ્ણની વહુ કેટલી? કાલે કથામાં આવશે 16,108. એક એક બેડું લાવે તો વરસાદનો ઢગલો થઈ જાય. એ કથા આવતીકાલે આવશે ત્યારે સમજી લેશું 16,108 એટલે શું, લગ્નનો અર્થ શું. કાલે કથા આવશે ત્યારે. કાલે બાળ લીલા આવશે, પ્રમ દિવસે લગ્નની કથા આવશે. આગળ વધીએ. આપણી કથાના મુખ્ય બે ઉત્સવ આજે અત્યારે કૃષ્ણ ઉત્સવ સાંજે 5ની આસપાસ અને
કાલે બપોર પછીની કથામાં 5 વાગ્યે ગોવર્ધન ઉત્સવ, આજે કૃષ્ણ જન્મ ઉત્સવ, કાલ સાંજે 5 થી 6 ગોવર્ધન ઉત્સવ અને પરમ દિવસે ભગવાનના લગ્ન ઉત્સવ. ત્યાર પછીના આગલા દિવસે શુક્રવારે પૂર્ણાવતી, સવારે કથાનો વિરામ, બપોર પછી નાનો યજ્ઞ. આ રીતનો આપણો ક્રમ છે કથાનો. આપ સૌની જાણ માટે ખૂબ મહેમાનો, પરિવાર, પાડોશી ખૂબ આવો, પરિવારને લાવો. દરેક બહેનોને ભલામણ આટલો બધો તમે લાવો લ્યો છો કે ઘરવાળા રહી ન જાય. રજા નોકરી ન મળતી હોય તો કે એક દી રજા પડી ગયો. આમ તો રજાના દિવસો ચાલે છે, એક દિવસ તો આવો, સમજાવી લાવો, ના આવે તો ધમકાવીને લાવો, તમને છૂટી. તમારી શક્તિનો ઉપયોગ કરીને લાવો. એમ પુરુષોને ભલામણ, એકલા એકલા આવતા તો ઘરવાળીને લેતા આવજો, લક્ષ્મીજીને. બાળકોને લાવજો, પરિવારને લાવજો. યુવાન વર્ગને પણ આ કથા સાંભળવાની બહુ જરૂર છે. કથા સાંભળી વડીલો ઘરે જઈ કહેશે કે કથામાં આવું આવ્યું તો બાળકોએ વડીલોની સેવા કરવી. એ વાણી કદાચ અસર નહીં કરે, આ ભગવાનની વાણી કદાચ અસર કરશે. ભગવાનની વાણી છે, જેટલો લાવો લેવાય એટલો લઈ જાવ, કારણ કે કાલનું કાંઈ નક્કી નહીં. એક કડીથી આજનો લાવો લેજે, કાલ કોણે લીધી છે. આજનો લાવો લેજે, કાલ કોણે લીધી છે. કોણે દીધી છે કાલ કોણે દીધી છે. કોણે દીધી છે, કાલ કોણે દીધી છે. આજનો લાવો લીધી કાલ કોણે દીધી છે. આજનો લાવો લીધીએ, કાલ કોણે લીધી છે. આ બાજુ મારી મશ્કરી ભલે બધાય કરે, લે સારું કહેવાય. આપણે મશ્કરી કોઈ ન કરી, આમ જ બેઠા છે અને કીધા જેવું એને ખોટું લાગે એમ નથી એટલે મેં જાહેર કર્યું. નામ નહીં જાહેર કરું, બધા ઓળખે છે. એ માણસ પણ મને પણ એમ નિર્દોષ જેવા લાગે, આમ ભાવ જાગૃત થયા. આગળ વધીએ. ઠીક છે, તમને સારા સારા નિયમ લાગે લઈ જવો, પછી અમને કહેતા રહેજો. આ પોથી પર કોઈનું જાહેર નહીં કરું. સારું હશે કીધા જેવું તો કહીશ, પણ નામ જાહેર નહીં કરું. અને વ્યસન છોડશો તો નામ જાહેર કરીશ. હા, કોઈની ઈચ્છા થાય તો પરાડે કોઈને છોડાવવા નથી. ઘણી જગ્યાએ પોથીમાં બોલાવીને જળ છોડાવીને ભગવાન સાક્ષી છોડાવી વાહે ચાલુ કરી દઈશ, મને ખબર છે. કોઈને હું પરાણે છોડાવતો નથી. ઈચ્છા થાય તો સામેથી આવીને યાદી આપજો, તમારું નામથી તાળી પાડશું, ભગવાનના નામનો જયઘોષ કરશું. હૃદયમાં ઈચ્છા થાય તો એકાદ તો જાગશે ને, 5-10 થઈ જાય છેલ્લે દી. ચાલો, ભગવાનની ઈચ્છા. આ પણ જરૂરી છે, અમારે કહેવું મારી ફરજ છે. તમને ગમે કે ન ગમે, અમે ન કહી કોણ કે. હવે કોઈને કંઈ સાચું કીધા જેવું છે નહીં. આ એક જગ્યા એવી છે જ્યાંથી સાચી વાતો થાય. બેનો ફેશન વધારે પડતી છોડી દે, મર્યાદિત ઠીક છે. બેનો ફેશન છોડે અને પુરુષો વ્યસન છોડે, કામ થઈ જાય. ભક્તિ માર્ગમાં પણ આગળ વધી. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, રાક્ષસો વિઘ્ન નાખે છે. આ પહેલેથી આલ્યું આવે, કોઈ સારું કામ કરે એટલે વિરોધ ચાલુ જ હોય. રાક્ષસો બહુ હેરાન કરે. પછી વિશ્વામિત્ર એક કામ કરી, હવે તો ભગવાન આવી ગયા છે ને અયોધ્યામાં, ભગવાનને જ લઈ આવીએ એટલે પછી વિઘ્ન આપણું દૂર થઈ જાય. ભગવાન આવે એટલે વિઘ્ન દૂર થઈ જાય. અહીંયા આપણે ભગવાન પહેલેથી જ આવી ગયા છે, કાંઈ વિઘ્ન છે જ નહીં, થશે નહીં. પૂર્ણ ભરોસો, પૂર્ણાહુતિ, એકદમ સરસ મજાનું કાર્ય સફળ થઈ રહ્યો છે અને ખૂબ ઉત્સાહ આનંદ વધતો જાય છે. વિઘ્ન આવશે જ નહીં, પૂર્ણ ભરોસો. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લેવા માટે અયોધ્યામાં આવે અને એ જ વખતે સ્વાગત કરવામાં આવે. દશરથ સ્વાગત કરે. ચોપાઈમાં લખ્યું, સુના જબ મિલન ગયો લે વિપ્ર સમાજા, મિલન ગયો લે વિપ્ર સમાજા, મુનિયા આગમન થયું. દશરથે સ્વાગત કર્યું, સન્માન કરી, પૂજા કરી. વિશ્વામિત્રને સ્વાગત થયા પછી વંદન કર્યા. હું આપની શું સેવા કરી શકું?
અયોધ્યાનો ચક્રવર્તી રાજા એક ઋષિને વંદન કરીને કહે છે, હું તમારી સેવા શું કરી શકું? એવા સત્તાધીશોનું જ્યારે જીવન બનશે ત્યારે સત્તા સાચા અર્થમાં ટકશે, કલ્યાણકારી બનશે. આગળ વધીએ. વિશ્વામિત્ર કહે છે, એક કામ માટે આવ્યો છું, બોલો ને. અમે યજ્ઞ કરી છે, રાક્ષસો બહુ હેરાન કરે છે, એટલે અમને શ્રદ્ધા છે તમારા બે દીકરા રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલી દો, એટલે અમારા યજ્ઞનું રક્ષણ થાય. દશરથ કહે છે, અરે મારા બાળકો તો નાના છે, હજી તો રામ લક્ષ્મણ નાના, એ શું યજ્ઞનું રક્ષણ કરી શકે? અરે હું પોતે આવું, મારું સૈન્ય લાવવું, સેવા માટે અમે આવીએ, સૈન્ય લઈને આવું. વિશ્વામિત્ર કે મારા ક્ષમા કરી દો, એમાં તમારી જરૂર નથી, તમારા સૈન્યની જરૂર નથી, અમને વિશ્વાસ છે રામ અને લક્ષ્મણ આવશે, તમારો યજ્ઞ સફળ થશે, આપ અમને મોકલી શકતા હોય તો મોકલો. હવે વિશ્વામિત્રની માગણી દશરથજી ના કેમ પડાય? કૌશલ્યને આજ્ઞા કરી, દેવી કરો તૈયાર, રામ લક્ષ્મણને મોકલી દેવાના છે. પણ માનો ભાવ છે ને, એટલી નાની નાના બાળકોને રાક્ષસો સામે કેમ મોકલું? કૌશલ્યની ઈચ્છા નથી, આમ ચહેરા ઉપર ખ્યાલ આવી જાય. તમે કોઈની પાસે કાંઈ વસ્તુ માગો ને, આમ તમને ના ન પાડી શકે એવા સંબંધ હોય એટલે આમ આપે ખરો, પણ આપવાની રીત કંઈક જુદી હોય, એના ચહેરા ઉપર ખ્યાલ આવી જાય. ખખડીને આપે છે કે અંતરથી આત્મા દુભાઈને આપે છે, ક્યારેક એવું સંસારમાં બનતું હોય છે. કૌશલ્યથી ના કેમ પડાય? દશરથની આજ્ઞા છે. કૌશલ્ય રામને તૈયાર કરે છે, આમ ચહેરા પરથી વિશ્વામિત્ર સમજી ગયા, ચહેરા પર ખૂબ ખ્યાલ આવી. આખો એક ગણિત છે. અમને તમને બધાને જો થોડીક માનવ શક્તિ આપણામાં હોય તો, થોડીક ઈશ્વરી કૃપા હોય તો માણસ પારખી શકે. માણસ સારા કે નરસા અજાણી વ્યક્તિ મળે તો ઓળખી શકાય. આ બાજુ વિશ્વામિત્રને થયું માની ઈચ્છા નથી મોકલે છે, એ મજા નહીં આવે. કોઈ માનો આત્મા દુભાવીને મારે રામ લક્ષ્મણ લઈ જાવ, બરોબર નહીં. એમણે એક વાત મૂકી, માં કૌશલ્ય એક વાત કરું માં? તો કે શું? અત્યારે સારામાં સારું મુહૂર્ત છે, યોગ એટલો સારો છે, અત્યારે રામ લક્ષ્મણને મારી સાથે મોકલી દો ને તો તમારા બે દીકરા પરણીને ઘરે આવશે, એવો યોગ છે. હવે માને દીકરા પરણાવવાની લાલચ તો હોય જ નથી. આ વાત સાંભળી કૌશલ્યા ખુશ થઈ ગયા અને હવે હરખથી તૈયાર કર્યા. ભલે ઋષિ તેડી જાય, પરણી તો ઘરે આવશે બે દીકરાઓ. પણ આ વિશ્વામિત્રનું વાક્ય ખોટું નથી, બરોબર. રામાયણનો અભ્યાસ કરજો. વિશ્વામિત્ર લઈ ગયા પછી શું થાય છે? યજ્ઞનું રક્ષણ, રસ્તામાં તાળીકા મારશે, યજ્ઞનું રક્ષણ કરશે, ડાયરેક્ટ જનકપુરમાં જવાનું થાય, ધનુષ ભંગ થાય, રામ ને લક્ષ્મણ બધાના લગ્ન ચારે ભાઈને હારે થાય, પરણીને ઘરે આવે કે ન આવે? આ ઋષિનું વાક્ય છે, સંતનું વાક્ય છે. એવો યોગ ચાલે છે, અત્યારે મારી સાથે મોકલો તો બે ભાઈઓ પરણીને ઘરે આવશે. કૌશલ્યએ ભાવથી તૈયાર કર્યા, રામ લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલી દીધા. સંક્ષિપ્તમાં આપણે રામાયણને સમજી રહ્યા છે. ભાગવતના અનુસંધાને સંક્ષિપ્ત રામાયણ ચાલે છે ત્યારે બાળ લીલા આપણે આગળ જઈએ. વિશ્વામિત્રની સાથે રવાના થાય છે, યજ્ઞના રક્ષણ તરફ જાય છે. રસ્તામાં એક ઘટના બની, ભયંકર તાડિકા નામની એક રાક્ષસણી નીકળે છે. અવાજ થયો, વિશ્વામિત્ર કહે, પ્રભુ આ તાડિકા છે, અમારા યજ્ઞનો વિધ્વંસ કરે છે, ભયંકર રાક્ષસણી છે, યજ્ઞ કરવા નથી દેતી. અને આ શબ્દ સાંભળતા રામના રૂવાડા ખડા થયા. રામે બાણ તૈયાર કર્યું, એક મારી છે ને સુબાહનો પ્રસંગ આવે ત્યારે તાડિકાને એક બાણ રામે તૈયાર કર્યું. રામનું બાણ એક બાણ પ્રાણ હરી લીના, એક જ બાણથી તાડિકાનો પ્રાણ હરણ કર્યો. તાડિકાનો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો. અંતકાળે ભયંકર રાક્ષસને મૃત્યુ તો થયું, તાડિકા પડી નીચે, એનો દેહ પડ્યો પણ કેટલાય ઝાડવા પાડી નાખ્યા. તાડિકાએ એક કામ તો સારું કર્યું, રાક્ષસની હતું, એના અગ્નિ સંસ્કારમાં લાકડા કેટલા જોઈએ, એટલા ઝાડવા પડી ગયા. એનું શરીર એવડું મોટું હતું, લાકડાની વ્યવસ્થા કરતી ગઈ, પોતાના લાકડાની, એટલું તો કામ સારું થયું. પણ ભગવાને નિજ પદ દીના, ભગવાને પોતાનું પદ આપી દીધું. રાક્ષસણીને મારી તોય પોતાનું પદ. શું કામ? રામના દર્શન થયા અંતકાળે, રામના હાથે મરી, ભગવાનના હાથથી મૃત્યુ થાય, બધાને મોક્ષ મળે, ગતિ મળે. અંતકાળે ભગવાનના દર્શન થાય, જીવનું કલ્યાણ થઈ જાય. અરે દર્શન તો શું, અંતકાળે રામનું નામ, સ્વામિનારાયણ કે યોગેશ્વરનું નામ, કૃષ્ણ કે શિવ કે હનુમાન કે રમાપીર, અંતકાળે છેલ્લા શ્વાસમાં નામ યાદ આવી જાય તો ગતિ થઈ જાય. એ નામનો એટલો બધો મહિમા છે.
તો પછી અંતકાળે તાડિકાને રામના દર્શન થયા માટે ગતિ મળી. તાડિકાનો ઉદ્ધાર કરી રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે આગળ વધ્યા. અને યજ્ઞનું રક્ષણ કરતા મારીચ અને સુબાહુ ભયંકર રાક્ષસો આવે છે. રામ લક્ષ્મણ બાણ લઈને દરવાજે ઉભા છે. ઋષિમને યજ્ઞ ચાલુ કર્યો. સ્વાહા સ્વાહા મંત્રોનો ઉચ્ચાર થયો. ભયંકર રાક્ષસો આવવા લાગ્યા. મારીચ અને સુબાહુ ભયંકર રાક્ષસો છે. રામે વળી એક બાણ ફણા વિનાનું હવે લીધું અને ચોપાઈમાં લખે છે, બરબાન રામ જય મારા સતજો જનગાતા સતજો જનગાતા બિન બરબાન રામ મારા સતજો જનગાતા સતજો જનગાતા શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ફણા વિનાનું બાણ માર્યું. સુબાહુને તો મારી જ નાખ્યો. મારીચને માર્યો નહીં, બાણ એવું માર્યું 100 યોજન દૂર ફેંકી દીધો, લંકામાં નાખી દીધો. ફણા વિનાનું માર્યું તો 400 ગાવ દૂર ફેંકી દીધો. એ ફણા હોતું માર્યું દિશા કઈ ફેંકી. મારીચને ન માર્યો. શું કામ ન માર્યો? સુબાહુને મારી નાખ્યો, મારીચને ન માર્યો, લંકામાં ફેંકી દીધો. રામને ખબર છે આની હજી જરૂર પડશે, રાવણને જરૂર પડશે, સીતાનું હરણ કરશે તે આ મારીચ છે ને એને મૃગલું બનવાનું છે. એ પ્રસંગ રામાયણમાં વધારે આવે છે. અહીંયા ટૂંકમાં રામાયણ સમજી રહ્યા છે. રામ સીતાના વિવાહનો પ્રસંગ કરી રામાયણ આપણે પૂરી થશે. પછી કૃષ્ણ જન્મની કથા શરૂ થશે. આ બાજુ શું બન્યું? મારીચને ફેંકી દીધો, સુબાહુને મારી નાખ્યો, રાક્ષસોનો વિનાશ કર્યો, યજ્ઞ સફળ કર્યા. રામે નાની ઉંમરમાં આવા મહાન પરાક્રમ કર્યા. ઋષિમુનિ યજ્ઞ સફળ થયા. હવે આપણી રામકથા લઈ જાય છે જનકપુરમાં. જનક રાજા છે. જનકપુરની અંદર સીતા નામની એને દીકરી છે. સીતાનું બીજું નામ જાનકી પણ છે. અને પરશુરામ મહારાજે આપેલું ભયંકર એક ધનુષ છે. જનક રાજાના મહેલમાં મૂકવામાં આવ્યું હતું. શિવ ધનુષ છે. સાચવવા માટે આપ્યું છે. જનક રાજાને આપ્યું છે પરશુરામે. શિવ ધનુષ છે. પિનાક એનું નામ છે. પિનાક નામના ધનુષને મહેલમાં પધરાવ્યું છે. સીતાજી રોજ મહેલમાં વાળતા હતા. જનક રાજા બારી ગયા છે. સીતાજીની નાની ઉંમર છે. સીતાને એમ થયું ચાલ ને ધનુષ નીચે તો લીપ્યા વિનાનું રહી જાય છે, આજ તો ધનુષને નીચે લીપી નાખો. જગદંબા શક્તિનો અવતાર છે સીતાજી, માં જગદંબા છે. એને એક રમત માત્રથી એક હાથથી ધનુષ ઊંચું કર્યું, બીજા હાથે લીપી નાખ્યું. આવું પરાક્રમ સીતાજીનું નાની ઉંમરમાં. રામના પરાક્રમ તો સાંભળ્યા, સીતાજીએ પણ આવું પરાક્રમ કર્યું. જોડી હરખી જોઈ ને. રામ પણ એટલા મહાન શક્તિશાળી, માં જગદંબા સીતા પણ શક્તિશાળી. ધનુષને રમત માત્રમાં ઊંચું કરી લીપી નાખ્યું. પાછું ધનુષ ગોઠવી દીધું હતું એમ ન. પછી બીજા કામે લાગી ગયા. જનક રાજા મહેલમાં આવ્યા, જોવા જાય છે આ શું ધનુષની નીચે લીપવું કોણે અને લીપાય કઈ રીતે? આ ધનુષ ઊંચું જ ન થાય. ભયંકર પિનાક નામનું ધનુષ કેટલા રાજા મહારાજાની મદદથી, હાથીની મદદથી માંડ ગોઠવું છે, એ કોઈનાથી ઊંચું જ ન થાય. આ લીપું કેવી રીતે? કોણે લીપ્યું? જનક મહારાજને નવાઈ લાગી. એને પૂછ્યું, બેટા જાનકી, સીતા, આ ધનુષ નીચે કોણે લીપ્યું? સીતાજી કે બાપુજી મેં લીપ્યું. જનક રાજાને થયું મારી દીકરી સીતા કોઈ દી જૂઠું બોલે જ નહીં, અને દીકરીથી આ ધનુષ ઊંચું થાય નહીં. આ વાત સમજાતી નથી. એને પૂછ્યું, બેટા દીકરી સીતા, આ ધનુષ કેવી રીતે ઊંચું કર્યું? એક હાથે ઊંચું કર્યું, બીજા હાથે લીપી નાખ્યું. મહારાજ વિચાર કરે આ શું વાત છે. એમને પૂછ્યું, બેટા ફરીવાર મારા મનના સમાધાન માટે ઊંચું કરીશ, મને બતાવીશ? હા બાપુજી. સીતાજીએ ફરીવાર ધનુષ ઊંચું કર્યું. ભયંકર પિનાક નામના ધનુષ ઊંચું કરીને પાછું મૂકી દીધું. હવે જનક રાજાને થયું, ઓ આ દીકરી કોઈ સામાન્ય દીકરી નથી, માં જગદંબા શક્તિ છે. મારે ઘરે શક્તિ અવતરિત થઈ ચૂકી છે. આના લગ્ન જે તે પુરુષ સાથે ન કરાય, આના માટે બ્રહ્મ જોઈએ, ભગવાન જોઈએ. આ તો શક્તિ છે, જગદંબા છે. એના લગ્ન માટે મૃત્યુની એવી શોધ કરવી પડશે જે બ્રહ્મ હોય, જે ભગવાન હોય, એની સાથે પરણાવી શકાય. એટલે ધનુર્યાગ નક્કી કરી નાખ્યો. જે વ્યક્તિ આ ધનુષને ચડાવી શકે એ બ્રહ્મ હોય, બ્રહ્મ સિવાય કોઈ ચડાવી ન શકે. ધનુર્યાગના નિયમો નક્કી થયા. પત્રિકા છપાઈ ગઈ, ઠેક ઠેકાણે પત્રિકા ગઈ છે, તારીખ નક્કી થઈ ગઈ. અને એ આમંત્રણ પત્રિકા મળી વિશ્વામિત્રના યજ્ઞમાં.
વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને વાત કરી કે જનકપુરમાં આપણે આમંત્રણ આવ્યું છે અને હું જાઉં છું ને તમારે મારી સાથે આવવાનું છે. રામ લક્ષ્મણ કે સારી વાત છે, તમારી આજ્ઞા હોય તો તમે કયો એમ કરીએ, ચાલો સાથે આવીએ. રામ અને લક્ષ્મણ જાય છે જનકપુરમાં. રસ્તામાં શું થાય છે? અહલ્યાનો ઉદ્ધાર થાય છે. રામાયણમાં વિસ્તૃત આવે છે. એક પથ્થર સ્વરૂપ પડેલી એક આત્મા ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, જેનું નામ છે, મોટો પથ્થર સ્વરૂપે પડી હોય, શ્રાપ થયો હોય. ગૌતમ નારી શ્રાપ ગૌતમ નારી છે, શ્રાપિત જીવ છે. ઉબલ દેહ ધરી ધીર હરિઓમ. ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ રઘુવીર. વિશ્વામિત્ર કહે છે, પ્રભુ આ રામ પૂછે છે, વિશ્વામિત્ર આવડો મોટો પથ્થર, આ શિલા શું છે? રામને તો બધી જ ખબર હોય, પણ માનવ લીલા કરે છે, મનુષ્ય થઈને આવ્યા છે એટલે માણસની રીતે પૂછે આ શિલા શું છે? વિશ્વામિત્ર કહે છે, પ્રભુ આપ તો બધું જાણો છો, છતાં હું આપને કહું છું. ગૌતમ ઋષિની પત્ની ઇન્દ્રે એકવાર કુદૃષ્ટિ કરી, પાપ કર્યું, શ્રાપ થયો. ઇન્દ્રને પણ આખા શરીરમાં કાણા કાણા પડી જશે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને પણ શ્રાપ થયો કે આ પથ્થર બની જાય. ઘણા સમયથી પથ્થર પડી અને પડી છે. અહલ્યા છે, હવે તમારા ચરણની રજની ઝંખના કરે છે, તમારા ચરણની રજ અડી જાય, એનો ઉદ્ધાર થઈ જાય, આપ દયા કરી દે. રામને થયું પગ અડાડી ન શકાય, કારણ કે ઋષિ પત્ની છે, સંપૂર્ણ મર્યાદા છે. રામ બાજુમાંથી નીકળ્યા, પવનનો ઝપાટો આવ્યો, રામના ચરણની રજ ઉડતી ઉડતી પથ્થર ઉપર જે અહલ્યા હતા, ચરણ રજ અડતા દિવ્ય ગતિ પામી ગયા. અહલ્યાનો ઉદ્ધાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પાવન સોગન સાવન પ્રગટ ભઈ તપકુંજ સહી વિકટ રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોઈ રહી અતિ પ્રેમ ધીરા પુલક શરીરા મુખ નૈયા વૈ બચન સહી અતિશય બળભાગી ચરણ લાગી જુગલ નયન જલધાર ભઈ. અહલ્યાનો ઉદ્ધાર કરી રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર જનકપુરમાં દરવાજે પ્રવેશ કરે. જનક રાજાને સમાચાર મળ્યા, વિશ્વામિત્ર આવી ગયા છે, સ્વાગત માટે આવે છે. દરવાજે આવીને વિશ્વામિત્રની સામે તો જોયું, બાજુમાં બે બાળકો, તેજસ્વી બાળકો હતા. જનક મહારાજે રામ લક્ષ્મણની સામુ જોઈને ચકિત થઈ ગયા. અરે આટલા તેજસ્વી બાળકો, આ કોના બાળકો હશે? એકદમ પ્રેમ જાગૃત થયો. જનક મહારાજા તો એકદમ ચકિત થઈ ગયા. એમણે વિશ્વામિત્રને કહ્યું, આ બાળકો કોણ છે? મારું મન કેમ ત્યાં આકર્ષિત થાય છે? હું જનક વિદેહ છું, મારું મન ક્યાંય લાગે નહીં, માયામાં ક્યાંય જાય નહીં, આના તરફ કેમ મારું મન આકર્ષિત થાય છે? વિશ્વામિત્ર એક ખુલાસો આપ્યો, આ છે ને અયોધ્યાના રાજા દશરથના બે બાળકો છે, આ રામ છે ને આ લક્ષ્મણ છે. આ કૌશલ્યના બાળક છે, લક્ષ્મણ છે, સુમિત્રાના બાળક છે. ઓળખાણ ડાયરેક્ટ આપી દીધી, ભગવાન છે, રામ બનીને આવ્યા છે. લક્ષ્મણ શેષ નારાયણનો અવતાર છે, આવી રીતે રામના ભાઈ તરીકે લક્ષ્મણ બનીને આવ્યા છે. રામને એમ થયું આ તો બહુ મોટી તકલીફ થશે, હવે હું ભગવાન છે, ઓળખાણ જાહેરાત કરશે તો મુશ્કેલી થશે, મારે તો માનવ બનીને રહેવાનું છે, આ જાહેરાત કરવાની નથી. હવે શું થાય? વિશ્વામિત્રે ખુલ્લી વાત કરી, જનકને કહી દીધું કે આ ભગવાન છે. ઠીક છે, હવે કંઈક એવું કરશું કે વિશ્વામિત્ર ભૂલી જવા જોઈએ કે હું ભગવાન છું, પછી એવી કંઈક લીલા કરશું. દરવાજે સ્વાગત થયું. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ જનકપુરમાં પ્રવેશ કરે, યોગ્ય ઉતારો આપ્યો છે, વિશ્વામિત્ર સાથે ઉતર્યા છે, સમય વ્યતીત થાય છે. વિશ્વામિત્રે કીધું, જાઓ આપની કઈ ઈચ્છા હોય તો. રામ લક્ષ્મણ કહે છે કે અમારે નગરી જોવાની ઈચ્છા થઈ છે. વિશ્વામિત્ર આજ્ઞાની નગરી જોવા નીકળે છે. જનકપુરમાં નીકળ્યા તો અનેક નર નારી મોહિત થયા. આવું રામાયણમાં લખ્યું છે. પુરુષના રૂપમાં કદાચ નારી મોહિત થાય, પણ નર નારી મોહિત થયા. ભગવાનનું અલૌકિક તેજ છે, એ તેજને કારણે દરેકમાં આકર્ષિત થાય છે. ભગવાનનું મોહિત સ્વરૂપ છે. તમે ક્યારેક કન્યાનું સ્વરૂપ, રામનું સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ક્યારેક દર્શન કરજો, અલૌકિક સ્વરૂપના દર્શન થશે. આપણો ભાવ સામે સાચો હોય તો એમ લાગશે આ ભગવાન સાક્ષાત છે, અલૌકિક છે. અલૌકિક સ્વરૂપ જોઈ નર નારી મોહિત થયા છે. આ બાજુ
અનેક બહેનો વિચાર કરે કે આ છોકરાઓ બેય તેજસ્વી છે, એમાં રામ તો અલૌકિક તેજસ્વી છે, આપણી સીતા માટે ગોઠવાઈ જાય તો કેવું સારું, બેનપણીઓ તો ગોતી જ લે. એના મગજમાં બેસી જાય કે આની આ જોડી થાય એમ છે, સીતાની હારે આ રામની જોડી થાય છે. તો બીજી બેનપણી પાછી વિચારવા માંડી કે આ ઉર્મિલા છે ને એ લક્ષ્મણ હારે જામે એમ છે. આ બધા મનના ભાવ છે. આ બાજુ ગામની નગરી જોઈ રામ લક્ષ્મણ આવી ગયા છે. બીજો દિવસ સવાર વિશ્વામિત્ર ફૂલ લેવા માટે મોકલે છે, પૂજા માટે ફૂલ લઈ આવો. રામ લક્ષ્મણ ફૂલ લેવા જાય છે વાટિકામાં. આ બાજુ સીતાજી આવે છે. સીતાજી પૂજાનો થાળ લઈ આવે છે. પહેલી મુલાકાત બગીચાની ને રામ અને સીતા. સીતા છે રામ દર્શન માટે આવ્યા છે. આજની અનેક નારીઓ કામ દર્શનમાં ફરે છે. કથાના રહસ્ય સમજતા ભવાનીની પૂજા કરવા જાય છે અને એ જ વખતે એક સખી પાછળ રહી ગઈ. સખીએ કહી દીધું, હાલ હાલ સીતા, હું તને રામ દર્શન કરાવી દઉં. રામ અને લક્ષ્મણ ફૂલ વીણે છે. કોણે દર્શન કરાવ્યા? એક વ્યક્તિ વચ્ચે હતી. આપણા માટે એ કથા ગુરુ જોઈએ, ઈશ્વર સુધી પહોંચાડવા માટે પણ સમર્થ ગુરુ જોઈએ. જેવા તેવાની અંગત જીવન જોઈને ગુરુ ધારણ કરી દેવું. કોઈની ટીકા નથી, પણ સમાજમાં જોઈએ છીએ ઘણી મુશ્કેલી. સદગુરુ ગોતવા બહુ કઠિન છે. આપણું જીવન એટલું શ્રેષ્ઠ હશે, પારખવામાં ભૂલ નહીં કરશો. સંબંધ કરો તો કેટલું બધું વિચારીએ છીએ આપણે. તો ગુરુ ધારણ કરવા છે તો સદગુરુ ધારણ કરતા પહેલા બહુ વિચારીએ. આ બાજુ સીતાનું મન રામ તરફ દ્રષ્ટિ મળી, રામની દ્રષ્ટિ સીતા સાથે મળી. રામને ખબર છે કે આ મને કન્યા મળે એમ છે. સામસામા દર્શન થયા. સાથોસાથ લક્ષ્મણની દ્રષ્ટિ ઉર્મિલા સાથે મળી, ઉર્મિલાની દ્રષ્ટિ લક્ષ્મણ સાથે. હું સંક્ષિપ્તમાં રામાયણ આપને કહી રહ્યો છું. પછી તો ફૂલ વીણીને રામ પોતાના સ્થળ ઉપર, સીતાજી ભવાનીની પૂજા કરે, માતાજીના આશીર્વાદ લઈ પોતાના સ્થાને. ધનુષ ભંગનો સમય થયો. મેદાનમાં ધનુષ મૂકવામાં આવ્યું છે. અનેક રાજા મહારાજાના આસન બનાવ્યા છે. અનેક મહેમાનો આવ્યા છે. ચાર દિશામાં સરસ મજાની વ્યવસ્થા છે. બધા લોકો આ ધનુષ ભંગ જોઈ શકે એવી સરસ વ્યવસ્થા છે. એક સભામાં બધા દેવતાઓ છે, બીજી સભા તરફ, બીજી દિશા તરફ અનેક રાજા મહારાજો બેસી ગયા છે. ત્રીજા વિભાગની અંદર અનેક મહેમાનોને બેસવાની વ્યવસ્થા છે. અને ચોથી દિશામાં ગામનો બધો સમાજ હોય, જનકપુરનો બધા લોકો બેઠા બેઠા જોઈ શકે એવી સરસ વ્યવસ્થા છે. ધનુષને વચ્ચે પધરાવવામાં આવ્યું છે. ત્યાર પછી જનકના દૂતો આવીને કહે છે, હવે તમે સાંભળો, હે રાજા મહારાજાઓ, મહેમાનો, દેવતાઓ, આ જનક રાજાની ઘોષણા છે. જે વ્યક્તિ ધનુષને ચડાવશે, ધનુષ તોડવાનું નથી કીધું, ખાલી ચડાવશે, એને અમારી માં જગદંબા સીતાની પ્રાપ્તિ થશે. એના લગ્ન સીતા સાથે થશે. આ જનક રાજાનો નિર્ણય છે. આપ સૌ બધા રાજા મહારાજાઓ, તમે તો ચંદ્ર સમાન તેજસ્વી છો. આ ધનુષ રાહુ સમાન છે. આપ તમારા બળની આ પરીક્ષા છે. બતાવો તમારી તાકાત. રાજા મહારાજો ફૂલાવા માંડ્યા. વાહ, જનકના દૂતો અમને બિરદાવ્યા બહુ સારા. ચંદ્ર સમાન કહ્યા. એને ખબર નહીં કટાક્ષ કર્યું છે. ચંદ્રમામાં કાળો ડાઘ છે, એમાં અભિમાન રૂપી તમારા જીવનમાં કાળો ડાઘ છે. દૂતોએ કટાક્ષ કર્યો. એ કટાક્ષને રાજાઓ સમજી ન શક્યા. ચંદ્રમામાં વધવું ઘટવું છે એમ તમારા જીવનમાં ક્યાંય સ્થિરતા નથી. અને એ જ વખતે જાહેરાત થઈ ત્યારે એક અભિમાની રાજા ઉભો થયો. હમણાં જ ધનુષને તોડી નાખો. અભિમાનને કારણે કામ સફળ નથી. ઊભો તો થયો, કોઈને નમે નહીં, અભિમાની નમે નહીં. ધનુષ પાસે આવી ચડાવવા જાય ત્યાં તો ધનુષ હલતું નથી. એટલું મહાન બળવાન છે. બહુ મહેનત કરી, જાણે બળ ખેંચાઈ જતું એવું લાગ્યું. બેભાન થઈને પડી ગયો. ધનુષ ચડ્યું નહીં. બીજા રાજા ઉભા થાય. એને વિચાર કરો, હાથીની મદદથી આ ધનુષ મૂકવામાં આવ્યું છે. તો હાથીની હુંડ વાળા ગણપતિ દાદા છે. એને વળી માનતા કરી, હે ગણપતિ દાદા, મારાથી ધનુષ ચડી જશે ને તો એક મણ લોટના લાડવા કરીને બટું ભોજન કરી નાખો. આવી માનતા કરી. એ જાય છે ત્યાં બેઠેલા રાજાએ નવી માનતા કરી. બેઠેલા રાજાને એમ થયું કે આના હાથે થઈ જાય તો આપણો વારો જ નહીં આવે. બેઠેલા રાજાએ એવી માનતા કરી, હે ગણેશ દાદા, આનાથી ન થાય તો 2 મણના લાડવા બટુક ભોજનમાં લે. ઓલાથી થવું ન જોઈએ. આ માણસની વૃત્તિ. કોઈનાથી કામ સારું ન થઈ જવું જોઈએ, મારાથી જ થવું જોઈએ. કેટલો સ્વાર્થ છે. આ બાજુ અનેક રાજાઓ એક પછી એક આવવા માંડ્યા. કોઈનાથી કામ થાય નહીં, ધનુષ હલે નહીં, નીચે બેસી જાય. પછી તો બાલ્કની બેસવાનો મળે. 3rd ક્લાસનો વિભાગ ગોઠવો તો હારી જાય એટલે અહીંયા અનેક રાજા ઉભા થયા. સહસ્ત્રાર્ધનો ઉભો થયો, કામ ન થયું, બેસી ગયો. એમાં રાવણ ઉભો થયો. ઓહો, રાવણની શક્તિ દેવતાઓ ધ્રુજે.
આવી જેની તાકાત નવગ્રહ જેને કબજે કર્યા હતા, એટલી તો કઠિન સાધના ભોળાનાથે કરી હતી, શિવને સાક્ષાત પ્રગટ કર્યા હતા. રાવણ કાંઈ એમ જેવો તેવો નહોતો, જ્ઞાની હતો, પણ ભાઈ શ્રાપિત જીવ હતો એટલે એને આ રીતે સીતાનું વરણ કર્યું અને રામની સાથે વેર બાંધ્યું. વેર વૃત્તિથી ભગવાનનું ભજન કરી ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. રાવણ આવતાની સાથે જાહેરમાં બોલે, હે જનક, શું વાર છે, સીતાને મારી હારે પરણાવી દે. લે, જનક રાજા ધ્રુજવા માંડ્યા, એની સામે બોલવાની કોઈની હિંમત ન ચાલે. આવી તાકાત. પાયદળ જલ 18-15 રાજા ચાલન તો સૂર્ય ડરતો રે, અંધકાર એવો ભયો, ગર્વ ન કરવો માનવી, કહો રાવણ કેની પેર ગયો. દેવતાઓ સ્વર્ગમાં ઉત્સવ કરતા હોય, એમાં કોઈ રાવણ શબ્દ બોલે, દેવતાઓ ધ્રુજી જાય, ઉત્સવ બંધ થઈ જાય. આવી રાવણની તાકાત. ચાલન તો સૂર્ય ડરતો રહે, સૂર્યનારાયણ આકાશમાં બપોરના 12 વાગે આકાશમાં લંકા ઉપર ધ્રુજતા હોય. રાવણ મને શું કહેશે, ધીમો તપુક વધારે તપુક. અરે વરુણદેવ જેનું પાણી ભરતા હોય, વાસીદો વાળતા હોય, આવી રાવણની તાકાત. પરંતુ અધર્મ કર્યો તેનો વિનાશ થઈ જશે. શક્તિને બળ મને તમને આપ્યા હોય એનો સારો ઉપયોગ કરવો. આગળ વધીએ. રાવણ કહે છે કે મને સીતા પરણાવી દે. જનક મહારાજ કંઈ બોલી શકતા નથી. ત્યારે વિશ્વામિત્ર ઋષિ કોઈનાથી બીવેની, સાચો સાધુ કોઈનાથી ડરે નહીં. વિશ્વામિત્ર રાવણને કે મહારાજ ઉભા રહ્યો, તમે બળવાન છો એક જ છે, પણ નિયમનો ભંગ ન કરાય. ધનુષ ચડાવો ને તો સીતા તમને મળે. આપ એટલું તો સમજતા હશો ને. ડાયરેક્ટ કન્યા માંગો, શરમ નથી થતી? તો એના નિયમ તોડીને થોડું તમને સીતા પરણાવે. તમે બળવાન છે, તું પેલા બળ બતાવી દેવો અને ધનુષ ચડાવી દે, તો સીતા તમને પ્રાપ્તિ. રાવણને ક્રોધ ચડ્યો, હમણાં જ ધનુષ તોડી નાખું, ટુકડે ટુકડા કરી નાખું. અભિમાનથી આવ્યો, આ બાજુ સીતાજી મનોમન વિચાર કરે, એ પૃથ્વીમાં હું તારી દીકરી છું, લાજ રાખજે, આનાથી ચડી જાત મારે મુશ્કેલી થશે. જાણે પૃથ્વી માતા ધનુષ આ રાવણનું બળ ખેંચી લેતા હશે, ધનુષને પકડી રાખતા હશે. રાવણ આવ્યો, મહેનત બહુ કરી, ધનુષ હલે કે ચલે. કોઈ એમ કે છે ધનુષ ઊંચું છું, પગ દબાઈ ગયો, રાડ પડી, માથે ધનુષ પડ્યું, રાવણની રાડ ફાટી ગઈ, માંડ માંડ કાઢ્યો એમાંથી. એવો કોઈ મત છે, પણ રાવણથી કામ ન થયું, નિશ્ચયથી બેસી ગયો. સભામાં હવે કોઈ હિંમત નથી કરતો. રાજા મહારાજો સાનુના બેસી ગયા. આપણું તો કામ જ નહીં. સહસ્ર અર્જુનથી ન થયું, રાવણથી કામ ન થયું. હવે આપણે ખોટા અપમાનિત થવા માટે જવું નથી, અખતરા કરવા નથી. બધા બેઠા રહ્યા, કોઈ ઊભું જ ન થાય. અભિમાની રાજા વિચાર કરે, હવે શું થશે? આ સીતાનો સ્વયંવર થશે જ કેવી રીતે? કોઈ ઊભું જ નથી થતું. ચાલો પછી બળવો કરશું, એ બધી ગોઠવણ હાલે છે. હવે શું થાય? આ બાજુ જનક મહારાજને બહુ ક્રોધ ચડ્યો. જનક મહારાજ જાહેરમાં આવીને બોલવા લાગ્યા. જાહેરમાં રાજા મહારાજને બોલવા લાગ્યા જનકના શબ્દો. જનક મહારાજ બોલે છે, તજવાસ નિજ નિજ ગૃહ જાઓ, તજવાસ નિજ નિજ ગૃહ જાઓ, લિખાન વિધિ બેને વિવાહ. તજવાસ નિજ નિજ ગૃહ જાઓ, લિખાન વિધિ બેને વિવાહ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તજવો નિજ નિજ ગૃહ જાઓ. હે રાજા મહારાજો, બેઠા છો હું હવે વીરતાની વાતો કરનારા. કોઈ ઊભા નથી થતા. ચડાવવાની વાત તો એક બાજુ હલાવી શકતા નથી. ક્યાં ગઈ તમારી વીરતા? હવે કોઈ વીર પુરુષની જાહેરાત કરશો નહીં. મને એવું લાગે છે આ દુનિયામાં કોઈ વીર પુરુષ રહ્યો નથી. જનક મહારાજ ક્રોધથી બોલવા લાગ્યા કે મારી દીકરી સીતાના વિવાહ નિર્માણ જ નથી કર્યા વિધાતાએ. લેખમાં લગ્ન લખ્યા જ નહીં એવું લાગે છે. આવી ખબર હોત તો આવું આયોજન ન કરત. જનક મહારાજ ક્રોધથી કહે છે, રાજા મહારાજો ઘરે ચાલ્યા જાઓ, ઘર ભેગા થઈ જાઓ. શું તમે બેઠા છો? મને એવું લાગે છે વીર પુરુષ પૃથ્વીના ગોળામાં ક્યાંય રહ્યો નથી. આ વીર વિહીન પૃથ્વી થઈ ગઈ છે. પરશુરામ મહારાજે 21 ક્ષત્રિય નક્ષત્રી કર્યા પછી આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ વીર રહ્યો જ નથી. આ શબ્દ લક્ષ્મણથી સહન ન થયા. શેષ નારાયણનો અવતાર અમે બેઠા છીએ, જનકથી આમ કેમ બોલી શકાય? એકદમ ક્રોધના આવેશમાં આવ્યા. જો આપની અનુશાસન પાવો, કટુક ઈવ બ્રહ્માંડ આવો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. લક્ષ્મણ ક્રોધથી બોલે, જનક મહારાજ
બોલતા પહેલા વિચાર કરવામાં બેઠા છે ત્યાં સુધીમાં વીર વીર કેમ બોલી શકાય? અરે આ ધનુષના ટુકડે ટુકડા કરી નાખો, આ બ્રહ્માંડના ગોળાના ચૂરે ચૂરા કરી નાખો, સમુદ્રમાં ફેંકી દો, આખો બ્રહ્માંડના ચૂરા કરી નાખો. લક્ષ્મણના ભયંકર શબ્દ અમે બેઠા થઈ ત્યાંથી વીર વીર કેમ બોલી શકાય? આ દિક્પાલ ડોલવા લાગ્યા, પૃથ્વી ધ્રુજવા લાગી લક્ષ્મણના શબ્દોથી. અને એ જ વખતે રામ વચ્ચે આવ્યા, શાંત કર્યા. લક્ષ્મણને વારે છે, ભાઈ ઉતાવળો થમાં ધનુષ મારે તોડવાનો છે. લક્ષ્મણ કહે, મને ખબર છે મોટા ભાઈ, પણ આ તમારાથી સહન કેમ થાય છે? એનાથી વીરવિહીન કેમ બોલી શકાય? જનક મહારાજને થોડો પસ્તાવો થયો. વિશ્વામિત્ર એમ થયું, હવે આજ્ઞા દઈ જ દેવી જોઈએ. લક્ષ્મણને રામ એમ કહે છે, ગુરુ આજ્ઞા નથી, વિશ્વામિત્રની આજ્ઞા નથી, એટલે કાંઈ ઉતાવળ કરાય નહીં. અને વિશ્વામિત્રે કીધું, ઉઠવું રામ, પંજન ભવ ચાપા. રામ ઉભા થાવ, જનકના પરિતાપને મટાડી દે. હે રામ ઉભા થાવ, જનકના પરિતાપને મટાડી દો. આજ્ઞા મળી ગઈ. રામ ઉભા થાય છે. કેવું જીવન છે એ જોઈએ. સમર્થ વ્યક્તિ હોવા છતાંય બધાને વંદન કરે, આખા સભાને વંદન કરે છે. આત્મા પરમાત્મા ભાવથી રામે બધાને હાથ જોડ્યા, ઉભા થયા, વિશ્વામિત્રને વંદન કર્યા, ભોળાનાથ ઈષ્ટદેવને યાદ કર્યા, ગુરુનું સ્મરણ કરી રામ આગળ વધ્યા. બધા જોઈ રહ્યા, રાવણથી ધનુષ ન છોડે. આ છોકરો વળી કોનો ઊભો થયો? બધાના હોય એમ પૂછે છે. બીજા ઓળખતા હતી કે આ તો અયોધ્યાના રાજા દશરથનો દીકરો રામ છે. અરે આ છોકરો શું થઈને ઊભો થયો છે ધનુષ તોડવા? રાવણથી કામ ન થયું, મહારાજાથી કામ ન થયું, સહસ્ત્ર અર્જુનથી ન થયું. આ વળી શું લઈ જોઈએ શું થાય છે? એ કોણ ઓળખી શકે રામને? ઓળખવાની શક્તિ હોય ત્યારે ને. રામ જ્યારે ઊભા થયા ત્યારે સીતાજીએ મનોમન વંદન કર્યા પરમાત્માને. ઋષિ મુનિએ ભગવાન રામને વંદન કર્યા. દેવ જાય ગઈ, ધનુષ ચડવા લાગ્યો, ભયંકર કડાકો થયો. પૃથ્વી ધ્રુજવા લાગી, બ્રહ્માંડ ડોલવા લાગી. આ કથાને આપણે જીવનમાં સમજવાની. ધનુષ ભંગ એટલે શું? અભિમાની ધનુષ છે. અભિમાન રૂપી આપણા જીવનમાં ધનુષ તોડવાનું છે. તો સીતા એટલે ભક્તિ, તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. આજ એ જ વખતે સીતાજી જાહેરમાં જયમાળા લઈ રામને પહેરાવવા માટે આવે છે. તો બન્યું એવું કે રામ થોડા કાઠાળા હતા, સીતા થોડા નીચા હતા. ના પાડતા નહીં. કન્યાની કથા એમ છે, કન્યા કરતા રાધા મોટી હતી ને. આ સત્સંગીને બધાને ખબર છે. કન્યાએ રાધાજીને કરી લીધા. પાત્ર સારું હોય, સંસ્કારી હોય તો ઊંચા નીચાનો કાંઈ વાંધો નહીં. આમાં રામ કાઠાળા હતા અને સીતા થોડા નીચા. મેં તમને હસાવું એટલા માટે, રામ સીતાના લગ્નનો પ્રસંગ છે. એમને હાર પહેરાવા આવે ને તરત માથું નમાવી દે. કેમ લાગે? સાચી વાત, બહુ સરળ વાત. આ બાજુ રામ તો કડક ઉભા છે, સભા જોવે છે. હવે શું કરવું? ત્યારે લક્ષ્મણને વિચાર આવ્યો, મારા મોટા ભાઈ કડક ઉભા છે, સીતાજી હાર કરાવવા જાય છે, સીતાજી મારા ભાભી થાય, પણ હવે મારી માં સ્વરૂપ છે, માતાજીને તકલીફ પડે છે હાર કરાવવા, તો મારે માતાજીને મદદ તો કરવી જોઈએ. દેર છે ને, પોતાને મદદ કરવી જોઈએ. લક્ષ્મણે યુક્તિ કરી, રામના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. જે હરિભક્તો કરે છે, ઘણા ભક્તો કરતા હોય છે. ભગવાનના ચરણમાં દંડવત, લાકડી પડે એમ ચરણમાં પડી ગયા. રામના ચરણમાં લક્ષ્મણ દંડવત કરે. એટલે રામ વાંકા મળ્યા. શું કામ મળ્યા? લક્ષ્મણને લેવા માટે. બાવડું પકડી ઊભો કરે. હા, લક્ષ્મણે વાંકા વળ્યા તો સીતાજી જઈ માળા ફેરવી દીધી. સીતારામ ભગવાન. શું રામની લીલા છે!
ભગવાનની લીલાથી સીતારામના લગ્ન નથી થયા. અહીંયા આપણે રામાયણ પૂરી કરી દેવાની છે. લોટા છાશને બદલે મેં ભોગોળીમાં કીધી તમને. હવે આપણે કૃષ્ણ કથા તરફ જવું છે. રામકથાને વિરામ આપશું. એ ભગવાન ક્યારેક અવસર મળશે ત્યારે 9 દિવસ રામાયણની સપ્તાહ છે ત્યારે અમે રામના ગુણ વધારે સાંભળીશું. એ જ પરમાત્મા કૃષ્ણ બનીને આવવાના છે. કૃષ્ણ જન્મની કથા સમજવી છે. રામાયણને વિરામ આપતા પ્રભુની પ્રાર્થના કરશું. રામકથાના સિદ્ધાંતો એ સંસ્કૃતિ અમારા જીવનમાં સમજાય. અમારું જીવન પણ રામ જેવું બને, નારી માટે સીતા જેવું જીવન બને, શ્રેષ્ઠ સદગુણો અમને પ્રાપ્ત થાય, અમારું જીવન કલ્યાણકારી બને. તો એ પ્રભુ પ્રાર્થના સાથે 2 મિનિટ રામ સ્મરણ કરી કથાનો રામાયણનો વિરામ આગળ વધીએ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ મારી પાસે એક ચિઠ્ઠી આવી છે. બહુ જરૂરી હોય તો સ્વાગત કરી લઈએ. તો સંદેશ છે આમાં. 30 તારીખે જે મહેમાન તમારા સંબંધિત છે એની જાન જોડીને જે આવવાના છે એમના તરફથી એક સમાચાર છે. આજે મારે ચાલુ કથામાં જ્યારે તમે મને સમય આપો ત્યારે મારે સ્વાગત કરવા આવવું છે. વ્યાસગાદીનું સ્વાગત, સંગીત સ્ટાફનું સ્વાગત કરવું છે. અમે તૈયારી કરી લીધી છે. તો અત્યારે રામકથા પૂરી થઈ, હવે કૃષ્ણ કથા શરૂ કરવી છે ત્યારે 5 જ મિનિટમાં એક જ વ્યક્તિ જે આવવાના છે એ તૈયારી હોય તો આવી જ જાય. મને એવી ચિઠ્ઠી આપવામાં આવી હતી. હાજર હોય તો આવી જાય, નહીં તો કાર્યક્રમ બંધ રાખી કથા પૂરી થઈ ત્યારે રાખશું. તમારી તૈયારી હોય, હાજર હોય તો ઝડપથી 5 મિનિટ. અહીંયા વસ્તુ હાજર હોય ને તૈયાર હોય તો મને સંદેશ આપો કઈ પરિસ્થિતિ છે. ચાલો કૃષ્ણ કથા શરૂ કરવી છે. 5 મિનિટમાં જવાબ દો. રામકથાને કે જુગો મંગલ કંઠ સમય હરિઓમ. એના સ્વારીના પડે ઘાસ કે આપે આસુ ચોધરે છે બેનને વળાવવા જાય છે. કૃષ્ણ જન્મની કથાની બહુ ધ્યાનથી સાંભળીએ એટલે ઉત્સવની ઓર મજા આવશે. જન્મની કથાને સમજી લઈએ. વળાવવા જાય છે. રથમાં વસુદેવ દેવકી બેઠા છે. કંસ રથને ચલાવે છે. રસ્તામાં આકાશવાણીમાંથી અવાજ આવ્યો, હે કંસ, જે દેવકીને તું વળાવવા જઈ રહ્યો છે એનો 8મું સંતાન તારો કાળ જન્મવાનો છે. કંસ ધ્રુજી ગયો. વિચાર કરે, અરે આ દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, ચાલ દેવકીને જ મારી નાખું, પછી સંતાન થાય ક્યાંથી? આનું નામ કંસ કહેવાય. બેનને મારવા તૈયાર. રથ ઉભો રાખ્યો. દેવકીનો ચોટલો પકડી નીચે પછાડે છે. મારવાની તૈયારી. વસુદેવજી કહે છે, અરે કંસ, આ સ્ત્રી હત્યાનું પાપ શું કામ લેશે? સ્ત્રી હત્યાનું પાપ શું કામ લેશે? આકાશવાણી અમારું 8મું સંતાન તારો કાળ એમ કહ્યું છે. 7 બાળકો તો રહેવા દે, 8મું બાળક જન્મ થશે એટલે તને સોંપી દઈશ. 8મું બાળક જન્મશે એટલે તમને આપી દઈશું. એનું તારે જે કરવું હોય કરજે, 7 બાળક તો રહેવા દે. કંસને થોડી દયા આવી. દેવકીને છોડી તો દીધા પણ કારાગૃહની રચના કરી. વસુદેવ દેવકીને જેલમાં પૂરી દીધા. કથા મારે તમારા જીવનમાં સમજવાની છે. માણસ દુઃખ કરે, થોડું દુઃખ પડે તો દુઃખ કર્યા કરે.
કૃષ્ણનો જન્મ નથી થયો એ પહેલા વસુદેવ દેવકી ભગવાનના માતા પિતાને જેલમાં રહેવું પડે. અરે કૃષ્ણ આવી જશે તોય જેલમાં છે, તમે જાણો છો. વસુદેવ ટોપલાને લઈને મૂકી આવશે નંદ રાજાને. કૃષ્ણ આવ્યા છતાંય માતા પિતાને જેલમાંથી છોડાવી ન શક્યા. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળની લીલા કર્યા પછી ભગવાન કૃષ્ણ મથુરામાં આવશે ને કંસને મારશે. જેનીમાં પછી પણ 11 વર્ષ ને 52 દિવસ સુધી હજી એના માતા પિતાને જેલમાં રહેવું પડે તો હું તમે તો શું કથા છે. કર્મની ગતિ કેવી છે. અનેક જન્મનો હિસાબ કિતાબ મારો ને તમારો છે. જેલમાં પૂર્યા છે. પેરગીર માણસો ગોઠવી દીધા, દેવકીને બાળકનો જન્મ થાય એટલે મને તરત સમાચાર આપજો. સમય જવા લાગ્યો. સમય જતા દેવકીને કારાગૃહમાં પેલા બાળકનો જન્મ થયો. કંસને સમાચાર મળ્યા. નિર્દય કંસ તલવાર હાથમાં ધારણ કરી જે બાળકને સ્તનપાન કરાવતી હતી, દેવકી પુરુષ સ્તનપાન કર્યું નથી તો કંસ આવીને ઝૂંટવી લે છે, મારવાની તૈયારી. વળી વસુદેવ સમજાવે, ભાઈ આ પેલું બાળક છે, શું કામ મારે છે? અમારા 7 બાળકો તો રહેવા દે. આકાશવાણીએ 8મા બાળક તારો કાળ એમ કીધું છે. વળી દયા આવી, બાળક છોડી દીધું. કંસ ગયો. દેવતાઓને થયું કંસ જલ્દી પાપ નહીં કરે તો જલ્દી મરશે નહીં. નારદજીને મોકલ્યા. તો અમુક અગત્યના કામમાં નારદજી બહુ સારું કામ કરે છે. નારદજીને મોકલ્યા. નારદજી એટલે ખરાબ પાત્ર નથી. કોઈ કલાકારો ક્યારેક એને જેમ તેમ વર્ણન કર્યું છે. નહીં, બ્રહ્માના દીકરા છે, બધાનું હિત કરનારા છે. નારદ જ્યાં રદ ન થઈ શકે, ક્યાંય રદ નહીં, એમાં એને મંજૂરી લેવી જ ન પડે, ગમે ત્યાં જઈ શકે. પાતાળમાં, પૃથ્વીલોકમાં, દેવલોકમાં, ભગવાનને ત્યાં ગમે ત્યાં જઈ શકે. આવું નારદજીનું પાત્ર. નારદજી આવ્યા મથુરામાં. કંસને કહ્યું, કંસ તું શાંતિથી શું બેઠો છે? આકાશવાણી સાંભળી નથી? કંસ કે સાંભળી છે ને, એટલે તો વસુદેવ દેવકી જેલમાં પૂર્યા છે. હજી તો 8મું સંતાન ને, આ તો પેલું સંતાન છે. નારદજી કે તને ઈ કઈ ખબર છે? આ દેવતાની વાણી છે, સમજે ફેર થાય નહીં. 8મું સંતાન કયું? એક કમળની 8 પાંખડી વાળું કમળ નારદજી લાવી અને બતાવે છે 8મી પાંખડી કઈ. અહીંથી ગણે તો આ 8મી, અહીંથી ગણે તો આ 8મી. ગોળાકારમાં 8 પાંખડીમાં 8મી પાંખડી કઈ? તો કે આમાં કઈ નક્કી નથી થતું, તો સાવધાન કરવા આવ્યો છું. કંસ કે તો શું બધાને મારી નાખું? નારદજી કે હું શું કામ કહું? મારે શું કામ પાપ લેવું? તારી ઈચ્છા, નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસને થયું ચાલ બધા જ બાળકો મારી નાખો. વળી ઝૂંટવી બાળકને, પહેલા જન્મેલું બાળકને ખોળામાંથી ઝૂંટવી મસ્તકમાં ફેરવી પથ્થર ઉપર પછાડી બાળકની હત્યા કરી નાખી. આનું નામ કંસ છે. આ બાજુ દેવકી રડે છે. નજર સામે બાળકની હત્યા જોવા છતાં કાંઈ ન કરી શકે, જેલમાં પુરાયા છે. દેવકીએ દુઃખને સહન કર્યું. સમય જતા બીજું બાળક થયું. બીજા બાળકને કંસ આવી ગઈ. એ રીતે નિર્દય મસ્તકમાં ફેરવી પથ્થરમાં પછાડી અને બાળકની હત્યા કરી નાખી. નજર સામે બાળકો મરતા જાય, દેવકી સહન કરતી જાય. મને કરુણ કથા હવે નથી કરવી, કારણ કે ભગવાન પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છે. સમય જતા જતા એક બાળક જન્મતા ગયા કારાગૃહમાં. દેવકીના 6 બાળકને કંસે મારી નાખ્યા. હવે 7મું બાળક દેવકીના ઉદરમાં છે. ઈ છે કૃષ્ણના મોટાભાઈ બળભદ્રજી. ભગવાનને ખબર પડી કે આ તો બળભદ્ર શ્રેષ્ઠ નારાયણનો અવતાર છે. યોગ માયા જગદંબાને કહ્યું, શક્તિ તમારી કામ કરવાનું છે. મથુરાની જેલમાં દેવકીના ઉદરમાં શ્રેષ્ઠ નારાયણનો અવતાર બળભદ્ર છે. એ ગર્ભને લઈને વસુદેવના બીજા પત્ની નંદરાજાના દરબારમાં છે. રોહિણી જેનું નામ છે. વસુદેવના બીજા પત્ની. કથા બહુ ધ્યાનથી સમજજો. એના ઉદરમાં પ્રસ્થાપિત કરી દો. આ ગર્ભને લઈ ઓલા ગર્ભમાં પધરાવી દો. દેવકીના ગર્ભને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દે. વસુદેવને 2 પત્ની હતા. એક પત્ની જેલમાં છે મથુરામાં પોતાની સાથે, બીજી પત્ની નંદના દરબારમાં સુરક્ષિત સ્થળે નંદ એના મિત્ર હતા એટલે ત્યાં રાખ્યા હતા. રોહિણી એનું નામ છે. રોહિણીના ગર્ભમાં આ ગર્ભને પ્રસ્થાપિત કરી દીધો. આજનું વિજ્ઞાન કરી શકતો હોય તો આ શું ભગવાન ન કરી શકે? ઈશ્વર તો બધું જ કરી શકે. આ બાજુ સમય જતા રોહિણીને બાળક જન્મો. બળભદ્રજી મહારાજ પ્રગટ થયા, કૃષ્ણના મોટા ભાઈ. હવે કૃષ્ણ પ્રાગટ્યની કથા તરફ જઈએ.
આ બાજુ સમય જવા લાગ્યો, કલ્સનું પાપ વધવા લાગ્યું, અધર્મ થવા લાગ્યો, દેવતાઓ અકળાઈ ગયા. દેવતાઓ ભગવાન નારાયણની સ્તુતિ કરે, પ્રભુ હવે અવતાર ધારણ કરો, અવતાર ધારણ કરો, અધર્મનો નાશ કરો, ધર્મની રક્ષા કરો. દેવતાઓ ભગવાન નારાયણની સ્તુતિ કરે. શ્રિયાશ્લિષ્ઠો વિષ્ણુ જય હો. સ્થિરચર પૂર્વેદ વિષયો ધિયામ સાક્ષી શુદ્ધો હરિરસુરહંતા. પછી 5 મિનિટની કથા ચાલશે. આપ સૌ બધા જાણો છે મથુરામાં ઉત્સવ નથી કરવાનો. મથુરામાં જન્મ્યા પછી વસુદેવ ટોપલામાં લઈ નંદના દરબારમાં મૂકી આવે, ગોકુળમાં મૂકી આવે. પછી સવાર થાય, નંદ રાજાને ખબર પડે કૃષ્ણ પ્રાગટ્ય થયું છે, ત્યારે નંદ ઘેરે આનંદ ઉત્સવ ચાલુ કરવાનો છે. એની ખાસ નોંધ લેજો. આયોજકો જે તૈયારી કરી ચૂક્યા છે કૃષ્ણ જન્મની, એ પણ ઉતાવળે કૃષ્ણનું સ્વરૂપ નહીં લાવશો, પોતામાં ધ્યાન આપશો. ફક્ત જેલમાં પ્રગટ થાય જય જયકારથી વધાવશો. પછી 5 જ મિનિટની કથા સાંભળી ઉત્સવ તરફ જઈશું. આગળ વધીએ. દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાન નારાયણ વિષ્ણુ કહે છે હું અવતાર લેવા તૈયાર છું. દેવતાઓ તમે પેલા અવતરિત થઈ ચૂકો, જાઓ ગોપ અને ગોવાળો બનીને દેવતાઓ જાઓ. ગોપ ને ગોવાળો, ગોપીઓ બધા કોણ હતા? દેવતાઓ હતા, દેવીઓ બધી હતા. અલૌકિક કથા. રામ અવતાર થવાનો હતો ત્યારે ભગવાને કીધું રીછ અને વાંદરાઓ બની જાઓ. દેવતાઓ રીછ વાનર બનીને આવ્યા. રામને જે મદદ કરી વાંદરાઓ, એ કોઈ સામાન્ય વાંદરાઓ ન હતા, દેવતાઓ હતા. રામને સેતુબંધ બાંધવામાં. અલૌકિક કથા. આજ કૃષ્ણ જન્મ સમયે બધા જ દેવતાઓ બધા. અને ચાલુ કથામાં કોઈ સંતો બ્રાહ્મણો કથા કરો આવે, અમે બધાને ન ઓળખતા હોય, આપ ધ્યાન આપીને એનું આપણે સ્વાગત કરી લઈએ અને અહીંયા સ્થાન આપી દઈએ. આ બાજુની બેઠક સંતો મહંતો બ્રાહ્મણો સંતો મહાપુરુષો અને મહેમાનો માટે છે, એની નોંધ લઈશું. બોલી બાલકૃષ્ણલાલ જય. કથાના દોરને આગળ ચલાવીએ. ચાલુ કથામાં સંતો મહંતો મહેમાનો જે આવે ને, એ પણ એક આપણી અહોભાગ્ય છે. ધન્યવાદ. જય ઘોષથી સ્વાગત વધાવી લઈએ આપણે. ચાલુ કથા છે એટલે બોલીએ બાલકૃષ્ણલાલ. કૃષ્ણ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છે. આ બાજુ દેવતાઓ બધા ગોપ ગોવાળો બની અવતરિત થઈ ચૂક્યા. હવે શ્રાવણ મહિનો આવ્યો, પવિત્ર મહિનો. દિવસો જતા વાર શું, દિવસ જવા લાગ્યા. 15 દિવસ ગયા. રક્ષાબંધનનો તહેવાર આવી ગયો. બહેનોએ રાખડી બાંધી, ભાઈને આશીર્વાદ પાઠવ્યા, ભાઈએ બહેનને પ્રસન્ન કર્યા. શ્રાવણની પૂનમ પછીના અંધારિયું પક્ષ શરૂ થયું. પડ્યો બી 3 આવી બોળસોથી બધી બહેનો એક ગાયને બહુ બાજરો ખવડાવ્યો. મારે તમને આનંદ તરફ લઈ જવા છે, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. પણ હવે ધ્યાન રાખજો, એક દિવસે જથ્થાબંધ નહીં આપશો, ગાયું બીમાર પડી જાય એટલો બધો બાજરો ખવડાવ્યો. ચાલો, ગાયનો ખૂબ મહિમા છે, ત્યારે કહેવાનો સમય નથી. ગાયની રક્ષા કરજો, ગાયની પૂજા કરજો. કાંઈ ન થતા પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં રોડ ઉપર ફેંકશો નહીં. જે ગાય ખસે, ગાય ખાય છે ને, એને ભયંકર રોગ થાય છે. પ્લાસ્ટિકની કોથળીઓ ગાય ખાધા પછી ભયંકર પેટમાં રોગ થાય છે. એ ગાય મરતી જોઈ હોય તો તમને ખબર પડે. આટલું તો ન કરીએ, જ્યાં ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ન ફેંકે, ગાય માતાને એટલો ત્રાસ તો ન જ આપે, એટલો ઉપદેશ લઈ કથામાં આગળ વધીએ. સમય મળશે ત્યારે ગાય વિશે વિશેષ વાત કરીશું. આ બાજુ શ્રાવણ મહિનાની અંધારી ચોથ ગઈ, બોલશો. હવે એવી નાગ પાસે નાગદેવની પૂજા કરી. નાગ ચિત્રા પાણીયારા ઉપર કે ઘરમાં એમ કરો છો ને બધા, નાગની પૂજા કરી. હાચા નાગ ઘરમાં આવીને દર્શન દેવા જાય તો ઠેકડો નાખીને બહાર. મારે તમને આનંદમાં લાવવા છે. ભગવાન પ્રગટ થવાની તૈયારી છે. આ બાજુ નાગ પાસેનું વ્રત પૂરું થયું. હવે આવી રાંધણસળ ઢેબરા બનાવ્યા. હાચમનો બેનુને પોરો અને સુલાને પોરો. ચિત્રા હાચમનો ટાઢું ખાવાનું, એક દિવસ રાંધવાનું નહીં. રાજના બધા પુરુષો એક દી ટાઢું ખાઈ શકતા નથી. બેનુને શું કરવું, પછી રાંધવું પડે છે. તો બહાર ખાઈ આવો ને એક દી, એમ ન ચાલે. આગળ વધી શીતળા સાતમ ગઈ, માતાજીના આશીર્વાદ લીધા.